ગાંધીનગરમાં કાલે રાજસત્તા અને ધર્મસત્તાનું મિલન. સનાતન ધર્મ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભારત અંગે મોટા સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સંતોની મહત્વની બેઠક. કાલે સવારે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને મહત્વની બેઠક મળશે. રાજ્યભરના અગ્રણી સંતો આ બેઠકમાં હાજરી આપશે. સનાતન ધર્મના મુખ્ય પ્રશ્ન અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે અને સંગઠનના રાષ્ટ્રીય પ્રમુખ મુક્તાનંદ બાપુ સહિતના સંતો જોડાશે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા નિકુંજ જાની આપણી સાથે જોડાયા છે. નિકુંજ, આવતીકાલે ગાંધીનગરમાં રાજસત્તા અને ધર્મસત્તાનું મિલન, એક મીટિંગ યોજાવા જઈ રહી છે. શું વધુ વિગતો? મુખ્યમંત્રી નિવાસ સ્થાને આવતીકાલે સવારે 9 વાગે ગુજરાતના સાધુ સંતોની એક મીટિંગ મળશે. સનાતન ધર્મ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભારતને લઈને આ બેઠક મળવાની છે અને આ ટ્રસ્ટની રચના થયા બાદ પહેલી વખત આ સનાતન ધર્મ સાથે જોડાયેલ જે પણ સાધુ સંતો છે, જે સંસ્થાઓ છે, તેના હોદ્દેદારો આવતીકાલે મુખ્યમંત્રી સાથે બેઠક કરશે. ગુજરાતભરના અગ્રણી સાધુ સંતો આ બેઠકની અંદર હાજર રહેવાના છે. આ સંગઠનના રાષ્ટ્રીય પ્રમુખ મુક્તાનંદ બાપુ, ગુજરાત એકમના પ્રમુખ શેરનાથ બાપુ, ઉપપ્રમુખ કનીરામ બાપુ સહિતના અલગ અલગ સાધુ સંતો જે છે તે આ બેઠકની અંદર હાજર રહેશે અને ગુજરાતમાં સનાતન ધર્મ સંસ્થાન ટ્રસ્ટની રચના થયા બાદ આ પહેલી બેઠક જે છે તે મળવા જઈ રહી છે. લીંબડી, જુનાગઢ, સુરત અને ત્રંબામાં સનાતન સંમેલન બાદ હવે આવતીકાલે રાજસત્તા અને ધર્મસત્તાનું મિલન થશે. એટલે કે સાધુ સંતો રાજ્યના મુખ્યમંત્રી સાથે બેઠક કરશે અને જે પણ તેમના પ્રશ્નો છે અથવા તો જે પણ તેમની મુશ્કેલી સમસ્યા છે તે સંદર્ભે આ બેઠકની અંદર ચર્ચા થશે. જી નિકુંજ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ.